મહત્વના સમાચાર મળી રહ્યા છે વલસાડથી। વલસાડના પારડીમાંથી એક કોલેજિયન યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। વલસાડથી સમાચાર। વલસાડના પારડીમાં આ ચકચારી ઘટના બનવા પામી છે। મોતીવાડામાં કોલેજિયન યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। યુવતીનો મૃતદેહ મળતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર છે અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને વધુ પૂછપરછ જે છે પોલીસે તે શરૂ કરી છે। તો હાલ તો પોલીસે આ દિશામાં વધુ ચક્રો ગતિમાન કર્યા છે તપાસ માટેના। વલસાડની ઘટના, વલસાડના પારડીની ઘટના કે મોતીવાડામાં કોલેજિયન યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બ્રિજેશ, ઘટનાને લઈ શું વધુ વિગત? જી, વલસાડના પારડી ખાતેના મોતીવાડા ગામની આ ઘટના છે। એક કોલેજની યુવતી જે ટ્યુશન તરફ જઈ રહી હતી તેનો મૃતદેહ મળ્યો છે એવું અત્યારે પ્રાથમિક રીતે જાણવા મળે છે। મહત્વની બાબત એ છે કે મિસિંગ લિસ્ટમાં કોણ છે તેની તપાસ પણ હાલ થઈ રહી છે। આ થોડા દિવસો અગાઉનો એટલે કે લાંબા સમય અગાઉનો મૃતદેહ અત્યારે લાગી રહ્યું છે। ફોરેન્સિક પીએમ માટે આવશે। આ સાથે ફોરેન્સિકની ટીમ, આ સાથે એલસીબી પીઆઈ, એસજીપીઆઈ, સ્થાનિક પારડી પીઆઈ, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પહોંચ્યા તપાસ કરી રહ્યા છે। આ સાથે જે વિસ્તાર ખૂબ થોડો અંધારાઓ અત્યારે તો એને લઈને પોલીસને શું મળે એની હાલ તેઓ કરી રહ્યા છે। જી બ્રિજેશ, જાણકારી બદલ આભાર। તો યુવતીનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં રેરાટી ભર્યો માહોલ। હાલ પોલીસ સ્થળ ઉપર છે અને તપાસ કરી રહી છે। આ યુવતીની હત્યા કે આત્મહત્યા તેને લઈ અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હાલ તો યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ બાદ અને તપાસ બાદ યુવતીના મોતના રહસ્યો ખુલી શકે છે। તો વલસાડની ઘટના, વલસાડના પારડીની આ ઘટના કે જ્યાં કોલેજિયન યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ મળી આવતાની સાથે સમગ્ર વિસ્તારમાં અત્યારે હડકંપ મચી ગયો છે।